મુદ્દાની વાત એ છે કે આપણે બધા ગુજરાતીઓ પરિવર્તન ઈચ્છીએ. ગુજરાતની અંદર આપણે બધા પરિવર્તન ઈચ્છીએ. ભાઈ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમાંથી આપણે મુક્ત થવું છે, આવું બધા આપણે ઈચ્છીએ છીએ. પણ એ આપણને એમાં વિજય પ્રાપ્ત નથી થતો. છેલ્લે જ્યારે ચૂંટણીના પરિણામો આવે એટલે આપણા બધાના હાથમાં કેવળ છેલ્લે નિરાશા લાગે. બધું બોલવાનું, ઘણું બોલવાનું હતું અને બોલ્યો જ છું અત્યાર સુધી, છાતી ઠોકીને બોલ્યો છું. અમુક ટાઈમ એવું થઈ જાય કે હું જેટલું બોલ્યો અને મારા જેટલા સમર્થકો રહ્યા એ સમર્થકોમાં એવું પરિવર્તન હું જેવું ઈચ્છતો હતો ને એવું પરિવર્તન નથી આવ્યું. મારી ઈચ્છા જે હતી ભાઈ સમર્થક મારો જે હોય, મારી વિચારધારા સાથે જે સંમત છે, અને એક વ્યક્તિ, 2 વ્યક્તિ, 5 વ્યક્તિ, 10 વ્યક્તિઓ એમને જે હું મારી વિચારધારા જે છે એ વિચારધારા હું જે બોલતો હતો હરરોજ અને થોડા સમય પછી બોલીશ પણ. એવું કોઈ નથી કે ભાઈ આ થયું, તે થયું, ફલાણું થયું, ઢીકણું થયું, આ તો બધું ચાલ્યા જવાનું. પણ એવા સમર્થક મિત્રો તરત જ એમનો નિર્ણય બદલાઈ જાય. હું સોશિયલ મીડિયામાં જોઉં મારા સમર્થકો, ઘણા સમર્થકોને મારા અનફ્રેન્ડ કરવા પડે, કાઢવા પડે, ભાઈ અનફોલો કરી દે, ભાઈ કાઢી મૂકો, આ જોવું જ નહીં. જેમની વિચારધારા જ કેવી રીતે પરિવર્તન આવશે? પહેલી વાત એ આ સમજવું તમારે ખૂબ જરૂરી. તમારા સામું સમજો હું ચહેરો છું. આપણે લડાઈ લડવા નીકળ્યા હોય ને આપણો દુશ્મન આપણને દેખાવો જોઈએ, અને દેખાય ને એ દુશ્મનની નીતિ, એની જે સિસ્ટમ છે, આ બધું આપણે દુશ્મનનું સમજવું પડશે. ત્યારબાદ આપણે વિજય પ્રાપ્ત કરી શકીશું. હવે એની અંદર દુશ્મન તો ખરો જ, પણ નકાબ પહેરી તમારો મોટો દુશ્મન તમારી વચ્ચે આવે પણ એ તમને દુશ્મન નથી દેખાતો, એમને તમે મિત્ર ગણો છો, તમે એમના ઉપર ભરોસો ને વિશ્વાસ મૂકી દો છો કે ભાઈ આર્યો કંઈક કરશે. પણ એ તો નકાબ પહેરેલો વ્યક્તિ છે, એ નકાબમાં આવેલો છે અને તમને એ મિત્ર દેખાય છે, પણ ઓરિજિનલ તમારો દુશ્મન એ છે. આ જે વાત રહીને એ સમજવી પડશે તમારે. એટલે છેલ્લે બધું બંધ કરવાનું કારણ એક જ, આ નહીં બોલવાનું કારણ, અમુક સમયે નહીં બોલવાનું, ભાઈ નહીં બોલવું, કારણ કે કોઈ ખોટા ટોળાનો હિસ્સો બનવો અને હિસ્સો બની અને ટોળામાં ખપી જવું એના કરતાં સાચી વાત લઈ અને એકલા ચાલવું સારું. આ એકલા ચાલ્યા તમે સમજી લો કે આજે કંઈક છે, આજે લોકો ઓળખ્યું તો છે, આપણી વિચારધારા તો છે, આપણે જે બોલીએ છીએ કરીએ તો છીએ, પણ ખોટા ટોળાનો હિસ્સો બની અને કોઈને ઊંચે બેસાડી દેવું. કારણ કે નારા બહુ સોંભળે અમે, મેં હું અન્ના, આપણે નારો નહીં સોંભળેલો, અને એ વખત ગાડડીઓ પ્રવાહ ટોપીઓ પહેરીને આપણે બધા બેસી જતા, મેં હું અન્ના, મેં હું કેજરીવાલ, મેં હું ચોકીદાર, આવા બધા નારા તમે જોજો. એક પણ નારો આજે કોઈ બોલવા માટે તૈયાર નહીં. અત્યારે કોઈ બોલવા માટે તૈયાર છે કે મેં હું અન્ના? કોઈ નહીં બોલો. પણ એ વખતે મેં હું અન્ના બધા બોલવા માટે તૈયાર હતા, અમે નતા બોલે. એક સમય એવો આવ્યો તો જય સરદાર, જય પાટીદાર, બધા બોલવા માટે તૈયાર હતા. અત્યારે કોઈ નહીં, કોઈ નારો નહીં બોલે. વાત તમારે સમજવી પડશે કે તમારો દુશ્મન કોણ. તો તમે દુશ્મનનું તો ઓળખી શકો છો, પણ જે નકાબ પહેરેલો વ્યક્તિ તમારી સામે આવી ગયો, અને અત્યારે એક માહોલ સોશિયલ મીડિયાની અંદર એવો ક્રિએટ કરવામાં આવે છે. મને પોતાની એવું દેખાય છે કે 2027ની અંદર જ્યારે પરિણામ આવશે એટલે મને ખબર છે, મને દેખાય, અને તમને નથી દેખાતું, મારા સમર્થકોને નહીં દેખાતું, પણ મને દેખાય. તો મને એવું થાય કે મારા સમર્થકો મારી વિચારધારા સાથે છે કે નહીં, એમને કેમ નથી દેખાતું, મને દેખાય. હું તો છાતી ઠોકીને કહું કે 162 સીટો ભારતીય જનતા પાર્ટીને છે, 162માંથી એક પણ સીટ કોઈ ઓછી નહીં કરીએ, કોઈની તાકાત નહીં. અને કેવી રીતે ઓછી થાય? આવી રીતે એક માહોલ અને નકાબ પહેરેલો વ્યક્તિ તમારા વચ્ચે ફરે
અને એ નકાબ પહેરેલા વ્યક્તિને તમે બધા ભગવાન બનાવી દીધો. ઠીક છે, નામ કોઈ રામ નામ રાખવાથી ફલાણા ભાઈ રામ, તો એ રામ પાછળ નામ આવે એનાથી કોઈ ભગવાન નહીં થઈ જતો. કે ગોપાલ નામ રાખવાથી કોઈ કૃષ્ણ ભગવાન કોઈ બનાતું નથી. માથામાં ટાલ હોય તો કોઈ આપણે ચાણક્ય નથી બનવાના. દાઢી વધારવાથી કોઈ દાડો રવિન્દ્રનાથ ટાગોર નથી બનવાના. આ વાત આપણે સમજવી પડશે. એટલે ઘણી વાર મને એવું થાય કે ચાલું શું બોલવું, કેટલું બોલ્યા, ધરાઈને બોલ્યા, અને એવું બોલ્યા કે 7.5 કરોડ ગુજરાતીઓમાં કોઈની તાકાત નહીં એવું બોલ્યું. કોઈની તાકાત નહીં. એક સિંગલ વિડીયો મેં નહીં જોયો કે આવી રીતના સીધી નીતિ અને સિસ્ટમનો સીધો વિરોધ કોઈ કરે. બતાવો એક વિડીયો એટલે હું બોલવાનું બંધ કરી નાખું. પણ ગાડડિયા પ્રવાહની જેમ પહોંચી જવાનું, ભાઈ ફલોણા વાળી થશે, ઢીકણા વાળી થશે, આ થશે, આ રે મુખ્યમંત્રી. એટલે ના બનાય, કદી ના થો. તમે તમારે કરવું શું? આપણે શું કરવું? ગુજરાતની જનતા શું ઈચ્છી રહી? તો સમજવાની વાત આ બધું જ થશે. ભાઈ હિતેશભાઈ બારિયા કહી રહ્યા છે કે હા ભાઈ બધું થવાનું, બધું થશે. કેમ થશે? એનું કારણ તમારા વચ્ચે નકાબ પહેરીને લોકો આવી ગયા છે અને એમને તમે ભગવાન માનવા માંડ્યા, એમને તમે તમારા તારણ હાર મારવા માંડ્યા, એમને તમે આ ગુજરાત બચાવી લે છે એવું માનવા માંડ્યા. એટલે તમારી હાર ત્યાં પૂરી થઈ ગઈ. એમને આયા નથી, એમને લાવવામાં આવ્યા છે. એમની 27 સુધીની જે ભૂમિકા છે એ ભૂમિકા ભજવવા માટે આવ્યા છે. 162 સીટોથી 1 સીટ ઓછી થવી જોઈએ નહીં ભારતીય જનતા પાર્ટીની. આ તમે મારા શબ્દો લખી રાખજો અને આ વિડીયો સેવ કરીને જો મૂકવો હોય મૂકી દેજો. એક શબ્દ જો મારો ખોટો પડે ને તો તમે મને કહેજો અને હું ભૂલી નહીં જાઉં. હું સ્વીકારીશ કે હું આવું બોલ્યો તો, પણ એ ના થયું ને વિરુદ્ધ થયું. અને પહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે, એમાં પણ તમે જોઈ લેજો. બસ કેવલ તમને ઉલ્લુ બનાવવાના. અને સોશિયલ મીડિયાની જે ચેનલો હોય એમને પણ ખાસ ઓળખવા પડશે. તમારે નકાબ પહેરેલી ચેનલો છે. પેલા તો ગોદી મીડિયા તો આપણને સ્પષ્ટ દેખાય, પણ જે સોશિયલ મીડિયામાં મોટી ડાઈ ડમરી વાતો કરે ને, એ જો બોલવાનું છે તો બિલકુલ નહીં બોલે. અને એ નકાબ પહેરેલા વ્યક્તિને સૌથી વધારે પ્રાધાન્ય આપશે. નકાબ પહેરેલા વ્યક્તિઓને, નકાબ પહેરીને જે વ્યક્તિઓ આવ્યા છે 27ને અને સ્થાનિક સ્વરાજ્યને ટાર્ગેટ કરવા માટે, એ લોકોને જ પ્રાધાન્ય આપશે, એ લોકોને જ બતાવશે, એ લોકો ઉપર જ ફોકસ કરશે. એટલે એવી ચેનલોનું પણ તમારે સમજવી પડશે. તમને એમ લાગશે કે ધનજીભાઈનો આ વાત આમ ના, બિલકુલ લોજિક બંધ તમારે સમજવું પડે. લોજિક બંધ આ રાજનીતિ, અને આ દિલથી નહીં દિમાગથી થાય. ભાવનાઓથી હંમેશા મિત્રતા ચાલે. તમારા પરિવારની અંદર ભાવનાઓ ચાલે, સમાજની અંદર ભાવનાઓ ચાલે, રાષ્ટ્રવાદ ચાલે, પણ રાજનીતિ દિમાગથી થાય. આ વાત તમારે સમજવી પડશે. એટલે મારે મિત્રોને મળવું હતું. મારું તો સમજો, મને મારી કોઈ ચિંતા કરશો, તમારા બધાનો સાથ સહકાર અને ગોગા બાપા જમના શિકોતર માતાના હાથ છે આપણા ઉપર. પરિવાર મારી સાથે છે, મારો પરિવાર, અને એનાથી હંમેશા હું વિજય પ્રાપ્ત કરતો જ રહું. કેસ થયો 22માં, 3 વર્ષ બાદ ચુકાદો આવ્યો, નીચલી કોર્ટે ચુકાદો આપ્યો, 2 વર્ષની સજા થઈ. એ નામદાર કોર્ટનો જે પણ ફેસલો આવ્યો હોય એ શિરોમાન્ય છે. આગળ અપીલ કરીશું. બાકી જે સૂર છે, જે અવાજ છે, જે વિચારધારા છે, એ હંમેશા એ જ રહેવાની. એમાં કોઈ પણ જાતનો બદલાવ નહીં આવે, ક્યારે પણ નહીં આવે. મિત્રો, મારે તમને ઘણું મિત્રોને સમજાવવું, પણ મેં હવે સોશિયલ મીડિયામાં મને ખબર પડી કે મારા સમર્થક મિત્રો જે નજીકના હતા એ પણ વિચારધારા એમની ચેન્જ થઈ ગઈ. વિચાર કરો તમે
9 10 વર્ષ સુધી 9 વર્ષ તો પાકો 9 વર્ષ સુધી એકના એક રાગડો પાડ્યો હોય, સાલા 9 વર્ષ તો પથ્થરનો પૂજ્યો હોય તો સીધા ભગવાન થઈ જોઈ. પણ અમને વિચારધારાથી આ લોકો વિમુખ થઈ ગયા, અમુક 2-4 માણસો. એટલે શું યાર તમે બધા આ નકાબ પહેરેલા લોકોને ઓળખવા પડશે, પરિવર્તન તો જ આવશે. અને નકાબ પહેરેલો વ્યક્તિ અત્યારે જે ગુમરાહ કરી રહ્યો એ વ્યક્તિ 27માં ભાજપનો ખેસ પહેર દેશે. પરિણામ બાદ 27 વિધાનસભાના પરિણામ બાદ એ નકાબ પહેરેલો વ્યક્તિ ભાજપમાં જતો રહેશે. અને પછી તમને ખબર પડશે કે ઓહો, પછી તમે ક્યારેય નહીં બોલો સબ ભૂમિ ગોપાલ કી, ક્યારેય કોઈ નહીં બોલે. હવે અત્યારે તમને કોઈ બોલે કે મેં હું અન્ના, કોઈ બોલે? કેમ ન બોલે? કારણ શું? તો તમે આ વાતને સમજો. અત્યારે કોઈ બોલે મેં હું ચોકીદાર, અત્યારે કોઈ બોલે મેં હું કેજરીવાલ, અત્યારે હેરાય કોઈ બોલે કે મેં ઈમાનદાર પાર્ટી, કોઈ બોલે? કોઈ નહીં બોલે, પતી ગયું. પણ જય જવાન જય કિસાન નારો એટલો બધો સાત્વિક નારો હતો, એ આજે પણ ચાલે છે. ઇન્કલાબ જિંદાબાદ તો આજે પણ નારો તમે ગર્વથી બોલો છો. મુઠ્ઠી કચકચાઈને આપણે બોલી છે ઇન્કલાબ જિંદાબાદ, જય જવાન જય કિસાન આજે બોલીએ. કારણ કે નારામાં પ્રામાણિકતા હતી, સચ્ચાઈનો નારો હતો, હકીકતવાળો નારો હતો. અને બીજા બધા નારા જે હતા ને ડુપ્લિકેટ નારા હતા, જનતાને ગુમરાહ કરવાના નારા હતા. જેટલા લોકોએ જનતાને ગુમરાહ કરવા માટેના નારા આપ્યા ને, અચ્છે દિન આ ગયે, આયા કદી નહીં આવ્યા. એટલે તમારે વાતને સમજવી પડશે ખૂબ. કોઈ કાપતી કરો, કોઈ આ કરો, કોઈ તે કરો, એ નહીં. તમારે પરિવર્તન કેવી રીતે લાવો? સોના મોના ઘેર બેહી રહો, ખબર ન પડે, મગજ નહીં બગાડવાનું, બોલ્યા વગર બેહી રહેવાનું, જોયા રાખવાનું, તેલ ને તેલની ધાર જુઓ, પછી બોલો. સાચો મુદ્દો, હકીકતવાળો મુદ્દો કોઈ કરવા માટે તૈયાર નહીં. અને મુદ્દાને કોઈ અડશે જ નહીં, કારણ કે એમાં ડર લાગે, બીક લાગે. એવું લોજિક એવો આમ ગોઠવી દીધો ને બધા, તો તમે બધા ફસાઈ દીધા. અને એમાં પાટીદાર સમાજના યુવાનોને ખાસ કે જે નવા નવા છે એ એટલા ઊંચીલા છે ને, એ બધા એકણ અડીઓ કરતા કરી નાખ્યા. અને હવાર પડે સમજણ પડવાનો, હપ્તા ઉપર મોબાઈલ હોય, તમે સમજી લો, અને બીજો રિચાર્જ કરી આપે, અને ઠોકમ ઠોક રાખવાનું. આ ભવિષ્ય, આ સમાજનું ભવિષ્ય, આ મોટામાં મોટું આવનારું ભવિષ્ય, ગુજરાતનું ભવિષ્ય, દેશનું ભવિષ્ય, એ અત્યારે ખોટા રસ્તે રખડી રહ્યું. કેવી રીતે એને સમજાવવું? નહીં ઓળખતા હોય ને હોમાહોમી આવી જઈએ તો કોઈ વાંધો નહીં. હવે સમજી લો, ત્રીજો વ્યક્તિ નકાબ પહેરીને આવી ગયો, એ તમને આજાભાઈ હું તમારા હંગાત છું, એટલે આજાભાઈ થઈ ગયા ખુશ. આજાભાઈ તમે ચિંતા ન કરતા, બાકી આપણે ધનજી પાટીદારને હરાઈ દઈશું. એટલે આજાભાઈ થઈ ગયા ખુશ. પણ આજાભાઈને એ સમજવાની જરૂર કે ભાઈ આ મારી બાજુ છે, માયો કારણ છે. અને એને તો નકાબ પહેર્યો, તો એ નકાબના પાછળ કયો ચહેરો? એ ખુલ્લો આવે તો વાંધો નહીં, પણ એને નકાબ પહેરીને તમારી બાજુ આવ્યો, પણ એ નકાબને તમે હટાઈ નહીં શકતા, એ નકાબના પાછળ રહેલો ચહેરો તમે જોઈ નહીં શકતા. આપણી પરિસ્થિતિ આ જ થઈ છે, આપણી પરિસ્થિતિ આ જ થઈ. કોણ સારો કોણ ખોટો એ નક્કી કરવાળો હું નથી, પણ નકાબ પહેરેલા લોકોને તમારે ઓળખવા પડશે, સમજવા પડશે. વાત આ અમારી. જયસુખભાઈ મોટકોયથી બાબરા તાલુકાના આપના પ્રમુખ દારૂ પીતા સમજ્યા યાર. એ બધું તો એ પર્સનલી મેટરોમાં આ પકડવાના તે પકડવાના, એ તો બધી પાર્ટીઓના નેતાઓ પકડવાય, એ બધું ન હોય. બધી પર્સનલ બધી મેટરો હોય. કોઈક જુગાર રમતો પકડવાનો તો એના પૈસેથી રમા, અને રમતો હોય પકડવાને શું થઈ ગયું? ચોક અમે પત્તો ટીપતા હતા, અમે પકડાઈ ગયા, અમારો એ નોમ આવ્યું, એમાં શું થઈ ગયું? એ બધું એ ડ્રિંક બ્રિંક એ તો બધું બરાબર હે, કોઈ એ બધું તો આજના જમાનામાં તો બધું ચાલ્યા રાખે. એવું બધું મગજ ન બગાડવાનું. લોકો ચંદ્ર ઉપર જવા માંડે. હજી આપણે દારૂમાં જુગારમાં ન પડ્યું રહેવાનું હોય. બીજા કરીએ લીલાઓ, આપણે કરીએ ચોરી, એવું ન હોય. એ તો સમજાય, એની પર્સનલી મેટર. હા, કોઈ
સમજી લો કે ભાઈ બધું ચાલે પણ ચોરીને શેનાડું આ બે ન ચાલે. અમારા મહેસાણા જિલ્લામાં કહેવત છે ભાઈ ચોરીને શેનાડું. જે ચોરી કરતો હોય શેનાડું કરતો હોય આ બેની કોઈ દાળ ભરોસો નહીં કરવા. બાકી બધું ચાલે. કોઈક જુગારે રમન, કોઈક ડ્રિંકે લે, આ કરે એ બધું તો ચાલ્યા રાખે. હવે આજના જમાનામાં તો આવું બધું ચાલે. એવું નથી કોંગ્રેસમાં જ વેચાય, દરેક જગ્યા દરેક પાર્ટીઓના વ્યક્તિઓ વેચવાના. તમે સમજી લો કે સુરતમાં આમ આદમી પાર્ટીઓના કોર્પોરેટરો નહીં વેચવાને, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો નહીં વેચવાને, 5 ધારાસભ્યોમાં વેચવાના વેચોય જોય જવા જ જોઈએ. પણ એકચ્યુઅલીમાં ગુજરાતની કોંગ્રેસમાં ભલીવાર નહીં, એવી કોઈ તાકાત જ નહીં કે એમને કોઈ દાડો પરિવર્તન માટે લડ્યા જ નહીં, આવું મને પોતાને લાગી રહ્યું. ગુજરાત કોંગ્રેસ કોઈ દાડ પરિવર્તન માટે લડી જ નહીં. અને નકાબ પહેરેલા લોકો અત્યારે મોટી મોટી સુફિયાણી ડાઈ વાતો કરે. જો એ નકાબ પહેરેલા વ્યક્તિઓ અત્યારે અહીંયા 2022માં ન હોત ને તો આ પરિસ્થિતિ એ ન હોત. પણ એમને નકાબ 2022માં પહેર્યો, એમને 27માં એના જ નકાબ ઉપર ફરીથી આવ્યા. ગુજરાતની જનતાને કેવલના કેવલ પીડાવાનું. કેવલના કેવલ કેમ પીડાવાનું? કે જનતાને જાગૃત સમજો કે કેન્દ્રમાં સરકાર બદલતા જેટલો સમય થશે ને એનાથી 3 ગણો સમય ગુજરાતમાં પરિવર્તન લાવતા થશે. હજી ગુજરાતમાં પરિવર્તન લાવવું એ બહુ મજા પેલી સહેલી વાત નથી, બહુ કઠિન કોમ. અને બધા લોકો વિચારે, અમુક લોકો હજી આજના પણ કોંગ્રેસની વિચારધારાવાળા મતો છે એ મત આપવા જોઈએ જ છે. પણ એમાં વધારો કેવી રીતે કરવો એ આવડત નહીં. આજે તમે સમજી લો કે મોદીજી કોઈ પણ એક વાત ચલાવે તો આખા દેશમાં એરીએ જ રટન થતું હોય. હવે રાહુલ ગાંધી ત્યાં ઝંડો લઈને અલગ ફરતા હોય તો ગુજરાતમાં ઝંડો અલગ ચાલતો હોય. વાત આ કુલદીપસિંહ મામા કેમ છો? મજા મજા વાલા. અરે યાર વેચાઈ ગયો ને, જેને જો જવું હોય જાય, જવાની કોણ ના હ કને ના. જનતાએ જવાબ જો સમજો કે હું ધારાસભ્ય બનું અને સમજો કે હું જતો રહ્યો, પરિવર્તન કર્યું, પક્ષ પલટો કર્યો, તો મને જનતા જવાબ આપવાની. તમે સમજો મારી વાત. એ જનતા જવાબ આપી દેવાની. જનતાનું ત્યાં વિસ્તારની જે તે વિસ્તારની જનતાનું મોરડ તૂટ, જનતા વિસાવદરના અંદર સુધી એ તો બધું ચાલ્યા જ રાખવાનું. પણ વાત મારી એ છે કે તમારા પાસે એવું સજ નહીં. સત્તાથી તમે કેટલા વર્ષથી વિહોણા હો, લોકો હજી બેહી રહ્યા રાહ જોઈ અને કોક નવું ગતકડું આવે. જેમ સમજો જનતાનો મતદારો જે રહ્યા એમનો પારો સટક એ મૂડ બનાવે એટલામાં એક નવું વ્યક્તિ ગતકડું લઈને આવી જાય અને પછી તમને એમને કેવલ ગુમરાહ કરવાનું. હું બધા પોઈન્ટો બોલી ગયો કે સોશિયલ મીડિયાની ચેનલો જે રહી એનાથી પણ તમારે સાવચેત જ રહેવાનું, ખૂબ સમજવાનું હોય તમારે. છેલ્લી વાત હું તમને કહું, આમ આદમી પાર્ટીના નેતા ચૈતરભાઈ વસાવા છે. આ સાચો નેતા છે, એને હું નેતા કહીશ. ચૈતરભાઈ વસાવા કંઈ પણ બોલશી, કંઈ પણ કરશી, જે કરશી એમના ઉપર અત્યારે એક કેસ એવો થયો છે કે ભાઈ ગ્લાસ માર્યો, ગ્લાસથી મરી જાય માણસ. આ બાબતનો કેસ છે. તમે સમજો મારી વાતને. ચૈતરભાઈ વસાવા જેલમાં. અને એક એવો વ્યક્તિ કે જે ગૃહમંત્રીને ડ્રગ સંઘવી કહે. કયા સંઘવી? ડ્રગ સંઘવી. હર્ષ સંઘવીને ડ્રગ સંઘવી કહે. બેફામ બોલે તો એ બહાર. અને ચૈતરભાઈ વસાવા અંદર. ચૈતરભાઈ વસાવા કેટલી વાર જેલમાં જ્યાં અંદર જ્યાં ડ્રગ સંઘવી કહેવા વાળો, વાંદરા કહેવા વાળો વ્યક્તિ બહાર.
આ બધો લોજિક તમારે સમજવો પડશે. તો તમે નેતા કોને કહેશો? એટલે ચૈતરભાઈ વસાવા અને નકાબ પહેરેલા વ્યક્તિ જે ધારાસભ્ય બન્યા તાજા તાજા, એને નકાબ પહેરેલો વ્યક્તિ, એ બંનેમાં બિલકુલ ડિફરન્સ. અને બંને એક જ પાર્ટીના નેતાઓ છે, ધારાસભ્યો છે, આમ આદમી પાર્ટીના. તમે આ લોજિક તમારે સમજવો પડશે. હું એવું નહીં ઈચ્છતો કે ભાઈ એમને જેલમાં, પણ નિવેદનથી તમે સમજો, નિવેદન તો બધું ઘણું. અને તમને જયારે સમય આવશે ને એટલે તમને ખબર પડશે. આપણે અન્ના આંદોલન તમે હું આપણે બધાએ સમર્થન કરતા, પછી આપણને ખબર પડી એટલે શું થયું? આપણને ખબર પડી એટલે શું થયું? પણ આવું શું થયું? પુલના નીચેથી પાણી જતું રહ્યું. શું કરશો તમે? આવું તમારે પકોડા ખાવાનું બંધ કરવું હોય કે ભાઈ પકોડા નહીં ખાવા, કંટાળ્યા, તો પકોડા કેન્સલ કરવા હોય ને તો તમારે જૂના જે ચાલતા હતા ને, જૂનું જે હતું ને, બટાકા પૌવા તમને સવારે આપતા હતા ને, બટાકા પૌવા ઉપર બિલકુલ કેન્દ્રિત કરી નખાય. ભાઈ આવું બટાકા પૌવા ચાલશે. થોડો ટેસ્ટ માટે આપણે ફર્યા કે ના ભાઈ આવું બટાકા પૌવાથી કંટાળ્યા એટલે શું થયું? તમને સીધો તમારા પકોડાને તમારું મગજ કેન્દ્રિત થયું. તમે પકોડા લાવ્યા, 30 વર્ષથી પકોડા છે. હવે એ પકોડામાંથી તમારે છુટકારો મેળવવો હોય તો તમારે પાછા પૌવામાં આવવું પડે. પણ જો તમે કટલેસ કે આમલેટ કે બીજું બ્રેડ બટર કે એમાં જ્યાં તો મર્યા. આ તમે 22માં બ્રેડ બટર ખાવા ગયા, ઘણા કટલેસ ખાવા ગયા, ઘણા આમલેટ ખાવા ગયા, એ છેલ્લે પકોડા જ ભાગમાં આવ્યા. આવી વાત છે. એટલે તમારે જે જૂનું રહ્યું ને એને તમારે હોનું સમજવું પડશે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અને એક જગ્યાએ બેસી રહેવું પડશે. ભાઈ પૌવા તો પૌવા એ હારા હતા, એ ખાઈ લો તો તમારે વિજય પ્રાપ્ત થાય. બાકી તો ભાવેશભાઈ કોઈ સારું લોજિક તો સર, લોજિક એટલે ભાવેશભાઈ બધું લોજિક થી જ બોલીએ, લોજિક વગર ન બોલાય ને કે ગેટ બેહ જ નહીં. આ વસ્તુ હું બોલી ચૂક્યો પહેલા કે એક હોસ્ટેલ હતી, એના અંદર 100 વિદ્યાર્થીઓ ભણતા હતા, વિદ્યાર્થી અને વિદ્યાર્થી. હવે 30 વર્ષથી એમને નાસ્તામાં સવારે પકોડા હાલે. વિદ્યાર્થીને કર્યો ઉબાળો જબરજસ્ત. એટલે હોસ્ટેલનું સંચાલન ગભરાણું તો ચાલુ આ શું થયું? એટલે પછી એમને આ બધો શોર શાંત પાડવા માટે બધા વિદ્યાર્થીઓને બોલાયા કે ભાઈ શેનો શોર હોય? એટલે કે 30 વર્ષથી તમે અમને પકોડા સવારે નાસ્તામાં આપો, ચેન્જ કરો, તમે ફી આટલી લો છો ને આમ કરો છો ને તેમ કરો. એટલે સંચાલન બધું કે હારો ઓકે હેડો, હવે તમારે શું શું ખાવું? એટલે કે એવું બધું ખાવું બાવું નહીં, પકોડા જોવું જ નહીં. એટલે હોસ્ટેલના મેનેજમેન્ટે કીધું કે ઉભા રહો, પણ આપણે રવિવારે મતદાન રાખીએ, જે સૌથી વધારે પસંદગી થાય એ વસ્તુ આપણે સવારે નાસ્તામાં રાખવાની. એટલે હોય માણસો શાંત, ઓકે. રવિવારે મતદાન થયું. 100 વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને અંદર ડબ્બામાં મતદાન કરી દીધું, પોતપોતાની પસંદગીની વસ્તુની લઈ. પેટી ખુલી એટલે 10 નેકડી કટલેશ, 10 નેકડ્યા બટાકા પૌવા, 10 નેકડી આમલેટ, 10 નેકડો બ્રેડ બટર. એવી રીતના 10 કઈને 80 લોકોએ અલગ અલગ વસ્તુઓ નક્કી કરી. 20 નેકડ્યા પકોડા. એટલે પકોડા વિજેતા પાછા થઈ ગયા. 20 મજબૂત. તો અમારે તો પકોડા જ જોવું. 20 જણ એક જ ધારા રહ્યા, પેલો 10-10માં વેચાઈ ગયો, 8 જણ, 80 જણ. એટલે પાછા પકોડા લમણા આવ્યા. તો બટાકા પૌવામાં 10 હતા, એ જો કટલેસ ને આમલેટ ને બ્રેડ બટર ને આ બધા હવાજના ચસકા માર્યા વગર બટાકા પૌવામાં બેસી ગયા હોત
તો શું થોત, પણ ઈ નહીં બેહવું, ઈ સીધું ત્યાં પહોંચી જવું હોય અને દરેકને ઉપર ભરોસો અને વિશ્વાસ. એટલે ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે હજી તો કેટલોય ચઢોણ બાકી છે. પેલા 2762 થી એક સીટ ઓછી થાય ને તો તમે મને કહેજો. જાહેર જીવન છોડ દઉં, બોલો આ લાઈવમાં બોલું, જાહેર જીવન બિલકુલ જતો રહું, એક સીટ ઓછી થાય તો. અને કોઈ એવો ચહેરો નહીં મને દેખાતો ગુજરાતમાં કે ભાઈ આના પ્રભાવથી ઓછી થાય. એક ચહેરો એવો નહીં. એ કોંગ્રેસની તોડીને આપનું મળે, આપની તૂટેલી ચોકવાનું મળે, ઈમો નીમો જ રમ્યા જવાનું. હો, એ 17-18 સીટો વધીને એમાં કૂદકા માર્યા જવાના, બસ. ઓનાથી વધારે કશું કરવાનું નહીં. આ વિડીયોને સેવ કરીને જો મૂકવો હોય મૂકી દેજો. તો હું ખોટો પડું કહેજો તમે. અને એ જે નકાબ પહેરેલો વ્યક્તિ રહ્યો 27નું રિઝલ્ટ પત એટલે નીકળી જાય. હું તો એટલા સુધી કહું છું કે ભૂપતભાઈ ભાયાણીને રાજીનામું અપાવ્યું. રાજીનામું ભૂપત ભાયાણીએ આપ્યું જ નહીં. ભૂપત ભાયાણીને રાજીનામું અપાવ્યું છે કે તમે રાજીનામું આપો, અહીંયાથી હું ચૂંટણી લડો અને જે તમને મળે એમાંથી થોડું ઘણું મને આલજો અને તમે બોલ્યા આગળ બેસી જાઓ. થોડો દાડો વિરોધ છે પણ પૈસો સર્વસ્વ સમજીને બેસજો. અને આ વિસાવદરની જનતા ફરીથી મને જીતાડી દીધો. એટલે એક કોકર બે પક્ષી મારી દીધો. અને એ વિસાવદરની જનતા હંમેશા મુખ્યમંત્રી ચૂંટણ. પણ આ વખત વિસાવદરની જનતાએ એવો વ્યક્તિ ચૂંટ્યો કે જે આખા ગુજરાતમાં 162 સીટો ભાજપને અપાવશે. એટલે વિસાવદરની જનતા આ પરિણામને લઈને ખોટી પડશે. તમારે જોઈ લેવાનું હું ખોટું બોલતો હોય. પછી મારા ઉપર જેને જે સોનો થાપવો હોય થાપવાની છૂટી. આ મારું પોતાનું વિશ્લેષણ, માર્કિંગ કરેલું, મારી ઉંમરના અનુભવને લઈ અને મેં આ બધું જે વિચાર્યું છે, મને કોઈએ કશું કીધું નથી, પણ મારી સૂઝબૂઝ, મને જે સમજણ પડે, મારો ઉંમરનો અનુભવ, મેં જે ફર્યો છું, જોયું છે, રાજનીતિની થોડી ઘણી જે સૂઝબૂઝ છે, એ બધું જોતો મને પોતાને એવું લાગ્યું કે આવું જ થયું હોય અને આવું જ થશે. આ મારી સૂઝબૂઝ. મને તો એક જ વસ્તુમાં રસ, ભીડના ખોટી ભીડનું ટોળું હોય અને ખોટું ટોળું હોય એનો હિસ્સો હું કદીએ બનતો નથી. હું મારો રસ્તો, મારી વાત સાચી હોય એ હું બોલું છું અને મારી વાત સાચી જનતા સમક્ષ મૂકી દઉં છું. જેને જે સમજવું, એક વ્યક્તિ સમજી જશે ને, શેવાળો બેઠેલો એક મારો સમર્થક મારી વાતને સમજશે ને તો મારો વિડીયો બનાવેલો વસ્તુ ધન્ય થઈ જશે મને. તો ચલો સમજ્યો તો ખરો. फोन पे पर 35 रुपए मिले. કહી રહ્યા છે ગંજીભાઈ, તમે તદ્દન સાચી વાત કરો છો અને તમે જાહેર જીવન. રવિભાઈ તમે સમજો તો હું ખોટી વાત કરીને મને શું મળવાનું, ગુમરાહ કરીને મને મળવાનું શું? આજ નહીં તો કાલ હું નકાબ પહેરીને તમારા સમક્ષ આવું, એના કરતાં સ્પષ્ટ ચોખ્ખો ચહેરો મારો જે છે એ લઈને ન આવું. મને ફિલ્ટરનો શોખ નહીં, હું ફિલ્ટર મારું જ ના. ફિલ્ટરે હું શું કામ મારું? કારણ શું? ભગવાને મને જે બનાવ્યો છે એ જ હું રહેવાનો. ફિલ્ટર મારીને શું મતલબ? સારો ફિલ્ટર મારવાથી સારા દેખાઈએ પણ એનાથી મતલબ શું? તમારી વિચારધારા શું? વસ્તુ આ સમજવાની કે તમે જીતીને એવું કહો તુમ તોડી નાખવાના હો. વાત આ સમજવા, સમજ્યા તમે? એટલે નકાબવાળો વ્યક્તિ તો મને બિલકુલ પસંદ નહીં. અને બોલવું તો સાચું, મને જે સાચું લાગશે, સારું લાગશે, હંમેશા હું બોલું કે ભાઈ આ વ્યક્તિ ખોટો, કોનાથી દૂર ભાગ. એ વ્યક્તિના સાથે હું 1 મહિનો સળંગ રહ્યો. એક પલંગ ઉપર અમે બધા એક રૂમમાં સૂતા છીએ. આ ગોપાલ ઇટાલિયા, આ ધારાસભ્ય,
એ વ્યક્તિ મને ઓળખી જાય, હું એને ના ઓળખી શકું? અને હું ઉંમરમાં મોટો હોય નથી, એને 35-36 વર્ષ થયો છે, મારો 49મું વર્ષ ચાલુ રનિંગ, હું એને ના ઓળખી શકું? મારા છોકરાને 23 વર્ષ થયા મોટા, અને હું માણસ ના ઓળખી શકું તો મારા આ બધું બોલવાનું, આ કરવાનું, તે કરવાનું, તમે હું કેટલો અભ્યાસ કરતો હોઈશ, મારી રીતે બોલતો હોઈશ, સમજતો હોઈશ, તાણ જ હું બોલી શકું. અને એ વ્યક્તિને જો હું ના ઓળખી શકું કે ભાઈ આ સાચો હોય જનતાના હિત માટે, તો પછી મારે તો અધિકાર. એટલા માટે મને ઘણી વખત એવું થાય કે આ વ્યક્તિને હજી ઓળખો, હજી કોઈ વહી ગયું નહીં. અને એ જે 4-5 ચંડાળ ચોકડી રહી ને એટલી બધી ભયાનક હે ને કે તમે એની વાત જવા દો. ડેન્જર. આ બધી બદીઓને એક પેટીમાં પૂરી, તાળું મારી, ટાઇટેનિક જહાજ ડૂબી હતું ને એ નખી આવે. આવી મારી પોતાની રાય હો. એ 4-5 બદીઓ રહી. આ ગુજરાતમાં સીધું પરિવર્તન. તો એ એક વિચારધારા પકડી રાખવી પડે. અને કોઈ દાડ કોઈ પાછળ આવશે કે કોઈએ શીખવાડ્યું, કોઈએ આ કર્યું, કોઈએ તે કર્યું, એવી રીતે નહીં બનાવ્યું. એના એ જ અવાજ, એના એ જ વાત, એના એ જ વિચારધારા, એના એ જ ઋતબો, એના એ જ વટ. આજે પણ બસ તરીકો બદલ્યો, તેવર નહીં. તરીકો બદલ્યો થોડો, કારણ કે રોજ રાગડા પાડી કોઈ મતલબ નહીં. તરીકો થોડો બદલ્યો અને થોડો ધંધામાં ધ્યાન આપીએ. ધંધોય જરૂરી છે એટલે તરીકો બદલ્યો થોડો. બાકી બીજી કોઈ ખોટા લવારામ તો હું જઉં જ નહીં. મને ખબર પડી જાય કે આ લવારો ખોટો. ઘણા લોકો કોઈ પાટીદાર સમાજના લોકો કોઈ આવો કિયા તમારે આ બોલવાનું, તમારે આમ કરવાનું. બકા રવા દે કહ્યું 49 થયો, 4 તો સુધી શીખવાડજો અમને કે અમારે શું બોલવાનું. તમે આ શું લઈને હેડ્યા હોય પેલા નક્કી કરો. આ તમે જે લઈને હેડ્યા હો ને એ ગુમરાહ કરવા લઈને હેડ્યા. એ અમારે એ ગુમરાહ કરવા શું કરવા નીકળવું, પણ સાચી વાત કરો તો અમે તમારા હંગાથી. જસુ પટેલ બહુચરાજી, વાત સાચી ખોટી જસુભાઈ? તો ગુમરાહ કરવા નહીં નીકળવાનું. અને જસુભાઈ મિત્ર છે અમારે, ઘણી વાર અમને ફોન કર્યો, ધનજીભાઈ લાગણીશીલ માણસ છે, પણ થશે બધું. એટલે મિત્રો ઘણા સમયથી મળ્યા નતા, મળવાનું હતું. અને નકાબ પહેરેલા માણસોથી સાવધાન થો, સમજો, વિચારો. જે તમને દેખાય છે એવું નથી. તમને મારી વાત આજે ગમશે નહીં ગમે ઘણાને, તો એનાથી કોઈ મતલબ નથી. રિઝલ્ટ પડશે એટલે તમે જોઈ લેજો. પરિણામ બાદ 27ના પરિણામ બાદ સ્થાનિક સ્વરાજ્યનો પહેલો પરિણામ આવશે, પછી 27નું પરિણામ આવે. એ વખતે તમે મને કહેજો. હજી કહું છું તો સમજી જજો. નારાયણભાઈ ભરવાડ, જય ઠાકર, જય ઠાકર. નહીં આપણે જુલી પાઠક તમને ગમે, તમે મારી વિચારધારા સાથે સંમત છો એની ના નથી. ઘણા મિત્રો એવા મારા ખાસ કે હું બોલું એટલે એ મૌન જ. મારા જેટલા સમર્થકો રહ્યા ને એ સમર્થકોમાં મને 85-90% સમર્થક એવા મારી વાતથી સંમત જ હોય. નહીં હવે નારાયણભાઈ ભરવાડ હવે ઓછું લાવ્યું એટલે યાર હવે તમને મેં હાલ તો આખા વિડીયોમાં વાત એ જ કરી કે બહુ લાવ્યું એટલે બોલીને કોઈ મતલબ નહીં. તમે સમજ્યા? પ્રફુલભાઈ ડાંગર કહી રહ્યા છે ખરેખર દરેક જિલ્લામાં ધનજીભાઈ જેવા કાર્યકર્તા હોય. આ તમે આ શબ્દ જે કીધો ને ખોટું. આ નહીં હોવા જોઈએ. નહીં, તમે બનો, તમે પોતે બનો. આપણે કોઈને જો કોઈનું બનાવતું નહીં, જાતે બને જ છે. અને એવા વ્યક્તિઓ ઠીક છે, તમે એવું કહી શકો કે ભાઈ એવી વિચારધારાવાળા વ્યક્તિઓ હોવા જોઈએ. બાકી ધનજીભાઈ એક જ હોય, ધનજી પાટીદાર એક જ છે, હું જ છું.
નોમ હોઈ શકે, ધનજી પાટીદાર, ધનજીભાઈ નોમ ઘણો હોઈ શકે, પણ હું ધનજી પાટીદાર રાકેશ પટેલ ઉર્ફે ધનજી પાટીદાર હું એક જ છું. સચિન તેંડુલકર કોઈ દાળ બનવાનો નહીં. સચિન તેંડુલકરનો છોકરો સચિન તેંડુલકર ન બની શકે. ગાવસ્કરનો છોકરો રોહન ગાવસ્કર કોઈ દાળ ગાવસ્કર જેવા ના બની શકે. એક જ હોય. નરેન્દ્ર મોદી જેવા કોઈ બીજા વ્યક્તિ જ ન બને. ડોક્ટર મનમોહનસિંહ સાહેબ જેવા કોઈ ન બને. વ્યક્તિ એક જ હોય. બાપુ તમારા હાલ બાપુ જોવું, ભગતસિંહ તમારા હાલ જોવું, પણ ચોથી કોણ બને? આઝાદી બધાને જોવે. 60 રૂપિયે પેટ્રોલ દરેકને જોવે, કને નહીં જોતું? 100 રૂપિયે તેલ કિલો મળે દરેકને જોવે. 1500 રૂપિયામાં તેલનો ડબ્બો મળે 15 કિલોનો, કને નહીં જોતો? પણ બાજુવાળાનો છોકરો ભગતસિંહ બનીને અપાવત તો, બાકી નહીં. અમે નહીં નીકળી, અમે નહીં કરી. ગુમરાહ કરવું અને આઝાદી લેવી, આઝાદી માટે લડવું, આ બંને વસ્તુ અલગ. ગુમરાહ તો આઝાદીની લડાઈ વખતે કરવા વાળા હતા. એ વખતે જયારે ભગતસિંહ, સુખદેવ ને રાજગુરુજી ફોસી ઉપર ચડી રહ્યા હતા, એ વખતે 30% લોકો તો વિરોધ કરતા કે આ તો લફંગર છે, આ તો ઓમ છે, આ તો ખોટા છે, બરોબર થયું, અને એવું કહેવા વાળા હતા. આજે છે અનુરાગ અઘારા કહે છે પાટીદાર વિધાનસભા 2022માં 2022માં નહીં, મી તો ભવિષ્યવાણીના અમારા વિડીયો એ છે, તમે જોઈ લો. ઈશુદાનભાઈ ગઢવી જ્યારે મહામંથન વીટીવીમાં કરી રહ્યા હતા ને, એના 2022ની ચૂંટણીના 1 વર્ષ પહેલા મેં ભવિષ્યવાણી કરી હતી કે આ મહામંથનનો પ્રોગ્રામ કરી રહેલા ઈશુદાનભાઈ ગઢવી પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપશે અને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરશે, અને 2022 આમ આદમી પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે એમને મૂકશે. અને એક ભવિષ્યવાણી બીજી એ કરી હતી કે રેકોર્ડ બ્રેક ભારતીય જનતા પાર્ટીને 2022માં રેકોર્ડ બ્રેક સીટો આવે તો આપણે ગુજરાતની જનતાએ શું સમજવાનું કે ભારતીય જનતા પાર્ટીને રાજ કરવાની કુશળતા સમજશો, શાસન કરવાની, સરકાર ચલાવવાની, કે પછી કોંગ્રેસની નિષ્ક્રિયતા સમજશો, કે પછી આમ આદમી પાર્ટીનો સપોર્ટ સમજશો ઇનડાયરેક્ટલી? શું સમજશો? આટલું કહીને મેં વિડીયો મૂકી દીધો હતો. 2022નો પરિણામ પડ્યો તો 156 રેકોર્ડ બ્રેક આવી કે ન આવી. પછી ત્રીજી ભવિષ્યવાણી મેં 1 વર્ષ પહેલા એ કરી હતી કે અત્યારે ગુજરાતના આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા 2022ની ચૂંટણીના પરિણામો બાદ એમના પાસેથી પ્રમુખ પદ લઈ લે છે, અને એમને લઈ લીધું અને મહારાષ્ટ્રના પ્રભારી બનાવી દીધા. અત્યારે ગોપાલ ઇટાલિયા પાસે ધારાસભ્ય સિવાય ગુજરાત આમ આદમી પાર્ટીનો હોદ્દો શું? તો કશું નહીં. શું હોદ્દો? કોહડોમાં મહારાષ્ટ્રના પ્રભારી છે. અલ્પેશભાઈ કથરિયાને સુરતના કન્વીનર બનાવી દીધા, અને ઈશુદાનભાઈ ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા હતા, એમાંથી ગોપાલ ઇટાલિયાને પ્રદેશ અધ્યક્ષનો હોદ્દો લઈને ઈશુદાનભાઈ ગઢવીને આપી દીધો. એટલે ગોપાલભાઈ તો મહારાષ્ટ્રમાં મંદિરા વગાડવા મૂકી દીધા. તો તમે સમજી લો કે આ ગુમરાહ કના લીધે થયા હતા. હવે 2022માં ચૂંટણીના પરિણામો જે આવ્યા એને લઈ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કેક કાપી, કારણ કે ગુજરાતમાં વોટિંગ શેર વધ્યું એટલે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ગયો. એટલે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કેક કાપી લીધી અને ખુશિયા મનાઈ, આનંદ કર્યો. ભાજપની 156 રેકોર્ડ બ્રેક સીટો આવી જઈ. વિરોધ પક્ષ ગુજરાતમાંથી જતો રહ્યો, નામ શેષ બરોબર થઈ ગયો. એટલે ગુજરાતની જનતાને શું મળ્યું? તો કશું નહીં. વિરોધ પક્ષ વગરનું રાજ્ય મળ્યું, વિરોધ પક્ષ વગરની સરકાર મળી. અને અરવિંદભાઈ કેજરીવાલને શું ફાયદો થયો? આ રાજનીતિ તમે સમજશો ને, આ બધું કોષ્ટકો સમજશો ને, ગણિત. લોકપાલ બિલનો વાત હતી, લોકપાલ બિલ મળ્યું. મેં હું અન્ના, આપણે બધોએ કીધું મેં હું કેજરીવાલ, તો બધું સારું હતું તો દિલ્હીમાં હારી ચમ જ્યાં. હવે દિલ્હીમાં હારેલા લોકો
ઓય કણ ગુજરાતમાં જીતાડવા આવ્યા એટલે તમે પોતે હારી ગયા, તમે આવું ગુજરાતમાં કને જીતાડજો? આ વાતનું તમારે બધાને સમજવી પડશે. આટલું સમજીજો ને એટલે બધું ભયો. ચાલો તમામ મિત્રોને નમસ્કાર. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો